અકસ્માતના ગુનાના આરોપીને ગતના કલાકોમાં જ પકડી પાડતી સથાણા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 BNS કલમ 281, 125A, 324B તથા MV 1 કલમ 177, 184, 181 મુજબના કામે તારીખ 26/8/2026 સથાણા સેતુબંધ 4 રસ્તા બાપા સીતારામ ચોક પાસે ફરિયાદી શ્રીની પોતાના પતિ સાથે 4 વ્હીલમાં બેસી સંબંધીના ઘરે જતા હોય ત્યારે એક 4 વ્હીલ ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર GJ27BZ8173ના ચાલકે પોતાની 4 વ્હીલ પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરિયાદી શ્રીની 4 વ્હીલના આગળના ભાગે ટક્કર મારતા ફરિયાદી શ્રીનું મોઢું ડેશબોર્ડ સાથે અથડાતા ફરિયાદીશ્રીના હોઠના ભાગે તથા ડાબા હાથના ભાગે ઈજાઓ થયેલ હોવા અંગે ગુનો દાખલ થયેલ છે. ગુના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી D.K. પટેલ નાઓના માર્ગદર્શન આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.J. રહેવર નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસમાં રોકેલ, જે દરમિયાન સદરનું ગુનાઓ શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા. દરમિયાન સર્વેલન્સ ટીમના માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે ગુનાના આરોપી અવધીશભાઈ વિષ્ણુભાઈ હરિયાણી, ઉંમર વર્ષ 23, ધંધો કલાકાર, રહે 206 લક્ષ્મીકાંત સોસાયટી, વડલા પાર્કિંગ પાસે, કતારગામ, સુરત શહેર, મૂળ વતન રતનપર ગામ, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર નાઓને 4 વ્હીલ સાથે ઝડપી પાડી અકસ્માત ગુનાને ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.